आंगिकं भुवनं यस्य वाचिकं सर्ववाङ्मयम् आहार्यं चन्द्रतारादि त्वं नुमः सात्विकं शिवं विघ्नानां नाशनां कर्तु भूतानां रक्षणाय च देवानां तुष्टये चापि प्रेक्षकाणां विभूतये श्रेयसेनाय कस्यास्त्र पात्रसंरक्षणाय च आचार्य शिक्षा सिद्ध्यर्थम पुष्पांजलि मथारवे। नमस्कार। આજના આ નૃત્યમય દિવસે નૃત્ય પ્રસ્તુતિકરણની શરૂઆત કરતા પહેલા હું જિગ્નેશ સુરાણી તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ રાજકોટ અને પરીખ પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આરંગેત્રમની શરૂઆત રંગમંચ પૂજા અને નટરાજ પૂજાથી કરીએ। આજના કાર્યક્રમ માટે ખાસ પધારેલ વાદ્યવૃંદ નૃત્યગુરુ શ્રી વૈભવ આરેકરજી તેમજ અનેરીના માતા પિતા અને દાદા દાદીને હું આમંત્રિત કરી સ્ટેજ ઉપર રંગમંચ પૂજા અને નટરાજ પૂજા માટે સ્ટેજ પર પધારશે ગુરુ શ્રી વૈભવ આરેકરજી, અનેરીના મમ્મી પપ્પા અને દાદા દાદી।
असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्ति शान्ति शान्ति। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्ति शान्ति शान्ति। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्ति शान्ति शान्ति। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्ति शान्ति शान्ति। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्ति शान्ति शान्ति। सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्ति शान्ति शान्ति। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्ति शान्ति शान्ति। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्ति शान्ति शान्ति। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्ति शान्ति शान्ति। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्ति शान्ति शान्ति। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्ति शान्ति शान्ति।
નમસ્કાર. આમંત્રિતો મહાનુભાવ, સ્નેહી, સંબંધી, મિત્રો સૌ કોઈનું આજે નટરાજ ઉત્સવમાં રંગદેવતાના સાનિધ્યમાં કલા ગુરુજનોની ઉપસ્થિતિમાં અને સાધ્ય અમારી પુત્રી અનેરીના આરંગ એત્રમમાં સૌ કોઈનું સ્વાગત, અભિવાદન. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. તવ શક્તિ વામાંગે સ્થિતા હે ચંદ્રિકા અપરાજિતા. ચુહુ વેદ ગાયે સંહિતા નટરાજ રાજ નમો નમઃ. દરેક શુભ કાર્યની શરૂઆત પૂજન અર્ચન વિધિથી થાય અને આજે આરંગ એત્રમ. આરંગ એત્રમને સહજ રીતે સરળતાથી સમજીએ ને તો એટલું કહી શકાય કે બ્રહ્માજીએ 4 વેદોની રચના કરી. પૃથ્વીના સામાન્ય માણસો માટે 5મા વેદની રચના કરી, જેને નાટ્ય વેદ કહેવાયો. અને જે નૃત્ય અને સંગીતનો વેદ છે એમ પણ કહી શકાય. શિવજીએ તાંડવ નૃત્ય અને પાર્વતીજીએ લાસ્ય નૃત્ય વિશે બ્રહ્માજીને જ્ઞાન આપ્યું અને બ્રહ્માજી દ્વારા આ જ્ઞાન ભરત મુનિને આપવામાં આવ્યું અને ભરત મુનિએ એ જ્ઞાન સર્વશ્રેષ્ઠ ભેટ સમાજને આપી. આરંગ એત્રમ એક નૃત્યનો પ્રકાર નથી, પણ પડાવ છે. આરંગ એત્રમ એટલે ભગવાન નટરાજના આશીર્વાદ સાથે ગુરુની ઈચ્છા, વરદાનનું અને વડીલોના આશીર્વાદથી થતું નૃત્ય ક્ષેત્રનું પદાર્પણ. આ પદાર્પણને આપણે આરંગ એત્રમ કહીએ. પરીખ પરિવાર આ સૃષ્ટિનો કદાચ સૌથી ધનાઢ્ય પરિવાર એટલા માટે હશે કે એમની દીકરી આરંગ એત્રમ આજે પ્રસ્તુત કરી રહી છે. સાહેબ, દીકરી શબ્દને બોલવાનો, જોખવાનો, શબ્દોથી તોડવાનો શબ્દ નથી, અનુભવવાનો શબ્દ છે. દીકરી પાત્ર વિશે ઘણું બધું કહી શકાય, પણ આજે જે દીકરી પોતાનું આરંગ એત્રમ પ્રસ્તુત કરે છે ને, એ દીકરી માટે મારે એટલું જ કહેવું છે સાહેબ કે દીકરી એટલે શું? તો કે પથ્થર પર રઝળતા પથરાઓ જો એના હાથમાં આવી જાય ને તો એ પથરાઓ નથી રહેતા, પાંચિકા બની જતા હોય છે. પથ્થરને પાંચિકા કરી શકે ને એનું નામ દીકરી. અને દીકરીનું જ્યારે આરંગ એત્રમ હોય ત્યારે પરીખ પરિવારના હૃદયની ખુશીની શબ્દોમાં શું વર્ણન થઈ શકે? ના થઈ શકે. આવો આરંગ એત્રમની શરૂઆત કરીએ તે પહેલાં આપણી વચ્ચે આપણા મહાનુભાવો, મહેમાનો ઉપસ્થિત છે. દીપ પ્રાગટ્ય કરી નટરાજના આશીર્વાદ લઈ માં શક્તિને વંદન કરી આરંગ એત્રમની શરૂઆત કરીએ. હું વિનંતી કરીશ અહીં ઉપસ્થિત મહાનુભાવોને, ગુરુ શ્રી જિજ્ઞેશ સર, ગુરુ શ્રી કૃષ્ણા દીદી, ગુરુ શ્રી વૈભવ આરેકર સર, મુખ્ય અતિથિ શ્રી ભરતભાઈ યાજ્ઞિક સાહેબ, રેણુબેન યાજ્ઞિક, જનાર્દનભાઈ પંડ્યા સાહેબ, કૌશલભાઈ છાયા અને અરવિંદભાઈ રાવલ સાહેબ, આપ સૌ અહીંયા દીપ જ્યોત પ્રાગટ્ય આપના કરકમળો દ્વારા કરી આજના આરંગ એત્રમની શુભ શરૂઆત આપો એવી આપ સૌને નમ્ર વિનંતી. અને ખાસ આજે ભરૂચથી નૃત્ય ગુરુ અમારા, આમ તો મારા શિષ્યાઓ છે બે, પણ ત્યાંના ભરૂચના નૃત્ય ગુરુ બે પધારેલા છે ખાસ આજે આરંગ એત્રમ જોવા માટે. એ બે પણ આવી જશે, પારિશાબેન, મિતાલી. આવો. એ લોકો ખાસ ભરૂચથી, આમ મારી નૃત્યની સાધિકાઓ છે, શિષ્યાઓ છે બે, પણ ત્યાં બહુ સરસ કાર્ય કરે છે. અને પ્રચેતા દીદી
જેઓ ખાસ મુંબઈથી અમારા એક વર્કશોપ માટે આવેલા છે, પ્રચેતા ભટ્ટ, એમને પણ હું આમંત્રિત કરીશ. હસતો માં શ્રીમાન દર્શિતભાઈ જાની અને પરેશભાઈ મારુ સાહેબને પણ વિનંતી કરીશ કે આપ દીપ પ્રાગટ્યમાં જોડાઓ. મૃત્યોર્મામૃતં ગમય ઓમ શાંતિ 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 અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતં ગમય ઓમ શાંતિ શાંતિ હસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતં ગમય ઓમ શાંતિ 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 હસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય. આપ સૌ મહાનુભાવોનો ખૂબ ખૂબ સહૃદય આભાર. દીપ પ્રાગટ્ય બાદ આરંગ એત્રમની શરૂઆત કરીએ પહેલા આપ સૌને આ પ્રસ્તુતિની મર્યાદા, આ પ્રસ્તુતિની એક ભાવનાને, લાગણીને સન્માન આપવા માટે આપ સૌને બે હાથ જોડીને એક નમ્ર નિવેદન સાથે શરૂઆતમાં પ્રાર્થના કરવી જરૂરી છે. કારણ કે આજનો સમય બહુ ઓછા સમય માટે હાથ જોડાવે છે, કારણ કે કોઈ એક હાથમાં તો મોબાઈલ હોય જ છે. મેં મારો મોબાઈલ, હું તમને જે કહેવા જઈ રહ્યો છું એ રીતે વાઇબ્રેશન ઉપર લીધો છે. આપ સૌને પણ બે હાથ જોડીને નમ્ર નિવેદન કરીશ કે આપ આપનો મોબાઈલ જેમ આપ વાઇબ્રેશન ઉપર રહો છો એમ જ રાખો. જેથી કરીને આ એક પણ કૃતિ, પ્રસ્તુતિ દરમિયાન કોઈ ખલેલ ન પહોંચે. બાળકો નાના જ સારા લાગે, પણ એ બાળક જો કજિયા કરતું હોય, ખલેલ પહોંચાડતું હોય, તો એ બાળકને લઈને આપણે પાછળની હરોળમાં જતા રહીશું. કારણ કે પ્રસ્તુતિ આ પ્રસ્તુતિ, તમામ પ્રસ્તુતિઓ એક સાધનાનું પરિણામ છે. અને સાધ્ય અમારી દીકરીને એની પ્રસ્તુતિમાં કોઈ ખલેલ ન પહોંચે એ આપણે સૌએ જોવાનું છે. તો આપ સૌને વિનંતી કે આપના મોબાઈલ એકદમ વાઇબ્રેશન ઉપર આપ બધા લઈ લેશો, જેથી કરીને કોઈ ખલેલ ન પહોંચે. કોઈ ફોટોગ્રાફ્સ, કોઈ વિડીયો આપણે એક પણ કૃતિ દરમિયાન લેશું નહીં, ઉતારીશું નહીં. ધન્યવાદ. આવો શરૂઆત કરીએ આરંગ એત્રમની. ગુરુજી જિગ્નેશ સર સુરાણી સાહેબ, એમને વિનંતી કરું, આમંત્રણ આપું અને એવું કહું કે ગુરુજી, આપની શિષ્યાનું આરંગ એત્રમ આપ અહીં પધારો અને આરંગ એત્રમ અને માર્ગમ સાથે ભરતનાટ્યમની સમજ સાથે આપ શરૂ કરાવો તેવી આપને વિનંતી. શ્રીમાન જિગ્નેશ સુરાણી સાહેબ. નમસ્કાર. આપણે સૌ માનીએ છીએ કે જીવનના દરેક પાસાઓ અને વસ્તુઓનું સર્જન ઈશ્વર દ્વારા થયું છે, તો નૃત્ય પણ એમાં અપવાદ નથી. સર્જન ઈશ્વર દ્વારા કરવામાં આવેલું છે. એમાં ભાવ, રાગ અને તાલના ત્રિવેણી સંગમથી જન્મેલી અમૃતધારા એટલે ભરતનાટ્યમ. ભરતનાટ્યમ નૃત્ય શૈલી
દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યની છે. ભારતના પ્રવર્તમાન શાસ્ત્રીય નૃત્ય શૈલીઓમાંની આ નૃત્ય શૈલી સૌથી પ્રાચીન નૃત્ય શૈલી મનાય છે. ભરતનાટ્યમ જે 5000 વર્ષોથી અવિરત અને અસ્ખલિત રીતે એક અથવા બીજા સ્વરૂપે આપણી સમક્ષ રજૂ થાય છે. હજારો વર્ષોથી મંદિરોમાં ભગવાનની આરાધના રૂપે આ નૃત્ય શૈલી દેવદાસીઓ કરતી. પરંતુ વર્તમાન સમયમાં નૃત્યકારો દ્વારા મંદિરની સાથે રંગમંચ પર પણ નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવે છે. આજની નૃત્ય પ્રસ્તુતિનો કાર્યક્રમ એટલે આરંગેત્રમ. આરંગેત્રમની પરંપરા ભારતની બધી જ કલાઓમાં પ્રવર્તમાન છે. આરંગેત્રમ શબ્દનો શાબ્દિક અર્થ સમજીએ તો આરંગ એટલે રંગમંચ અને એત્રમ એટલે આરોહણ, અને એનો તાત્વિક અર્થ સાત્વિક અર્થ સમજીએ તો દીક્ષાંત સમારોહ એવો થાય છે. આરંગેત્રમની પરંપરા વિશે જાણીએ તો નૃત્યગુરુ પોતાની શિષ્યાને પ્રેક્ષકગણ સમક્ષ સૌ પ્રથમવાર નૃત્ય પ્રસ્તુતિ કરાવે છે. તેમજ શિષ્ય સૌ પ્રથમ વખત રંગમંચ પર આરોહણ કરે છે, જે પોતાની કળાને નિરંતર સંપૂર્ણતા તરફ દોરી જાય છે. ખરા અર્થમાં આરંગેત્રમ પૂર્ણ થયા બાદ જ શિષ્ય જાહેર કાર્યક્રમો કરી શકે છે. આ એક પરંપરા હતી. નૃત્ય સાધિકા પોતાની કલા પ્રત્યેની પ્રતિબદ્ધતા, શારીરિક તેમજ માનસિક ક્ષમતા અને પ્રતિભાને ગુરુજી તથા દેવાધિદેવ નટરાજની સમક્ષ ભક્તિપૂર્વક વંદના કરી લોક સમુદાય સમક્ષ નૃત્ય કાર્યક્રમની રજૂઆત કરે છે. આરંગેત્રમમાં પ્રસ્તુત થતી નૃત્ય કૃતિના સમૂહને માર્ગમ એવો શબ્દ આપવામાં આવેલો છે. માર્ગમ માર્ગ, માર્ગ એટલે પથ, રસ્તો. માર્ગમ એટલે નૃત્યકાર પોતાના ઈષ્ટદેવને પામવા જે માર્ગ અપનાવે છે તે માર્ગ, તે રસ્તો એટલે માર્ગમ. અને બીજા અર્થમાં જોઈએ તો નૃત્યકલા દ્વારા આત્મ ઉન્નતિને માર્ગ. માર્ગમ એ આરંગેત્રમની એક પ્રસ્તુતિકરણનું માર્ગ છે, રસ્તો છે, પ્રસ્તુત છે માર્ગમ. સૌ પ્રથમ કૃતિ પુષ્પાંજલિ. નમસ્તે. પુષ્પાંજલિ અને ગણેશ કૌત્વમ. કોઈ પણ કાર્યક્રમની શુભ શરૂઆત વિઘ્ન વિનાયક ગણપતિને વંદન કરીને કરવામાં આવે છે. ત્યારે આજના આ કાર્યક્રમની શુભ શરૂઆત કુમારી અનેરી પરીખ પુષ્પાંજલિ નામની કૃતિ દ્વારા કરશે, જેમાં સૌ પ્રથમ આરાધ્ય દેવ નટરાજને પુષ્પ અર્પણ કરશે, તેમજ આવેલા સર્વે ગુરુજનો તથા કલાપ્રેમી પ્રેક્ષકોનું નૃત્ય દ્વારા અભિવાદન કરશે. ત્યારબાદ રંગાધિદેવને વંદન કરી આઠેય દિશામાં બિરાજમાન દેવોને પણ તે વંદન કરશે. તો આવો વિઘ્ન વિનાયકના સ્તુતિગાન દ્વારા આજના આરંગેત્રમના કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. થેન્ક યુ. પુષ્પાંજલિ, નાટે રાગ, આદિતાલ. गजाननं भूतगणादि सेवितं कपितजम्बो फलसारभक्षितम् उमासुतं
शोकविनाश कारणं नमामि विघ्नेश्वर पाद पंकजं सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा ताम 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 किडदग तत्तोडंग तक्कुताम धीम 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 किडदग दित्तोडंग ताम 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 किडदग तत्तोडंग तक्कुताम धीम 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 किडदग दित्तोडंग तिक्कुते ताम 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 किडदग तत्तोडंग तक्कुताम धीम 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 किडदग दित्तोडंग तिक्कुते ताम 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 किडदग तत्तोडंग तक्कुताम धीम 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 किडदग दित्तोडंग तिक्कुते ताम 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 किडदग तत्तोडंग तक्कुताम धीम 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 किडदग दित्तोडंग तिक्कुते ताम 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 किडदग तत्तोडंग तक्कुताम धीम 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 किडदग दित्तोडंग तिक्कुते ताम 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 किडदग तत्तोडंग तक्कुताम धीम 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 किडदग दित्तोडंग ताम 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 किडदग तत्तोडंग तक्कुताम धीम 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 किडदग दित्तोडंग तिक्कुते ताम 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 किडदग तत्तोडंग तक्कुताम धीम 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 किडदग दित्तोडंग तिक्कुते ताम 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 किडदग तत्तोडंग तक्कुताम धीम 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 किडदग दित्तोडंग ताम 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 किडदग तत्तोडंग तक्कुताम धीम 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 किडदग दित्तोडंग तिक्कुते ताम 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 किडदग तत्तोडंग तक्कुताम धीम 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 किडदग दित्तोडंग तिक्कुते ताम 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 किडदग तत्तोडंग तक्कुताम धीम 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 किडदग दित्तोडंग तिक्कुते ताम 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 किडदग तत्तोडंग तक्कुताम धीम 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 किडदग ताम 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 किडदग तत्तोडंग तक्कुताम धीम 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 किडदग दित्तोडंग तिक्कुते ताम 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 किडदग तत्तोडंग तक्कुताम धीम 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 किडदग दित्तोडंग तिक्कुते ताम 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 किडदग तत्तोडंग तक्कुताम धीम 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 किडदग दित्तोडंग तिक्कुते மருகனே விக்ன விநாயகனே
ગણપતિ જય જય હરિ તિરવર્ગને વિઘ્ન વિનાયક વિનયર અરુણ્ય ગણપતિ જય જય દીકીટ ઉદન તડંગ જય જય દીકીટ ઉદન તડંગ તિંગમ તતી કૈ તુદી કૈ આને મુગતુવ તુમ કિડ કિડ તગી દિક્કુ તુંગ દેવர்கள் ગણપતિ દિક્ಕಿಡ ಗಿಡ ದಿಗ ದಿಕ್ಕು ತುಂಗ ಗಣಪತಿ ಕೌತುವಂ ಕಾಚವ ವಿನಯರ ಉಕ್ಕುಡುತ್ತಾ ಉಕ್ಕುಡುತ್ತೈ ತಕುದಿ ಉದಕೀಟ ತದಿಂಗಿಣ ತೊಂ ತದಿಂಗಿಣ ತೊಂ ತಾಂ ತದಿಂಗಿಣ ತೊಂ ತಾಂ ತದಿಂಗಿಣ ತೊಂ ತಾಂ 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 ಕಿಡ ದಗ ತತ್ತೊಡಂಗ ತಕ್ಕುತಾಂ ದೀಂ 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 ಕಿಡ ದಗ ದಿತ್ತೊಡಂಗ ದಿಕ್ಕುತ್ತೈ હવે મારા ભાગે એક મોટી જવાબદારી આવી. હવે પછીની પ્રસ્તુતિમાં મારે શબ્દોથી અનેરીનો પરિચય આપવાનો છે. અનેરી મને યાદ છે, સફેદ કે ગુલાબી કલરનું ઝાલરવાળું ફ્રોક પહેરીને આ જ હેમુ ગઢવીમાં દોડાદોડ કરતી, બે ચોટલી વાળેલી, કજિયા કરતી, ચોકલેટ માગતી. અનેરી હજી યાદ છે. પણ સાહેબ, દીકરીનો પરિચય આપું છું ને એ પહેલા એક દીકરીની વાસ્તવિકતા આપની સામે મૂકું તો આ સૃષ્ટિમાં કોઈ સ્ત્રી કાકી ન હોઈ શકે, માસી ન હોઈ શકે, બહેન ન હોઈ શકે, માં ન હોઈ શકે, દાદી ન હોઈ શકે, નાની ન હોઈ શકે, ફઈ ન હોઈ શકે, ભાભુ ન હોઈ શકે. આ પૃથ્વી ઉપરની કોઈ પણ સ્ત્રી આમાંનું કોઈ ડેઝિગ્નેશન ન ધરાવતી હોય એવું બને, પણ દીકરી ન હોય એવું ક્યારેય ન બને. અનેરીનો પરિચય બહુ સહજ રીતે આપું તો અનેરી 7 વર્ષની હતી ત્યારે લગભગ પહેલા ધોરણમાં, ત્યારથી તેણે શ્રી જિજ્ઞેશ ગુરુજી પાસે ડાન્સ શીખવાનું શરૂ કર્યું. જ્યારે તેણે જવાનું શરૂ કર્યું ત્યારે ડાન્સ ઇઝ નોટ હર કપ ઓફ ટી. એને એવો કંઈ બહુ ઇન્ટરેસ્ટ જણાતો નહોતો. પણ ધીમે ધીમે જેમ જવા લાગી તેમ તાંડવ નર્તન સંસ્થાનના ગુરુનો સ્વભાવ, તેમને શીખવાની પદ્ધતિ, તેમના શિસ્ત અનેરીને ગમવા લાગ્યા. તમારી કૃષ્ણ દીદીનું પ્રેમ ભર્યું વર્તન અને ડાન્સમાં પરફોર્મન્સનો આગ્રહ, આ બંને વસ્તુ અનેરી માટે પ્રેરણારૂપ બની ગઈ. જિજ્ઞેશ ગુરુજીએ જ્યારે નાની બેન અનેરીને નાની પૂજામાં અને એક સંસ્થાના કાર્યક્રમમાં સ્ટેજ પર પરફોર્મન્સ કરવાનો ચાન્સ આપ્યો ને, ત્યારે તો જાણે અનેરી બહેનના ઉત્સાહમાં વેગ આવી ગયો, સોનામાં સુગંધ ભળી ગઈ અને આમ જ અનેરી બહેને ભરતનાટ્યમ ગમવા લાગ્યું. 2 વર્ષની પ્રેક્ટિસ પછી અનેરી પ્રથમ પરીક્ષા પાસ કરી. પછી તો શરૂ થઈ ગઈ તેની સફર. તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટના બધા જ શિક્ષકોના સાથ સહકાર અને પ્રેરણાથી આજે અનેરી 7 વર્ષની તાલીમ પૂરી કરી એનું આરંગેત્રમ પ્રસ્તુત કરે છે. સાહેબ, 7 વર્ષ 2019, 2020, સમવોટ 2021 ખાલી મોઢે માસ્ક બાંધવાનું આવ્યું ને એવું થયું. 7 વર્ષ સુધી તપ કરવું, સાધના કરવી, તપશ્ચર્યા કરવી એ કોઈ નાની અમથી નબળી વાત ના ગણી શકાય. અને અનેરીને નાનપણથી, બચપણથી, જન્મથી અવળી થતા જોઈના મારા સાક્ષી ભાવના રૂપે આપ સૌને વિનંતી કરીશ, એક વખત અનેરી માટે થેન્ક યુ. હવે પછીની પ્રસ્તુતિ અલ્લારીપુ. આ પ્રસ્તુતિ
દેવતા, ગુરુ, દર્શકોને સ્તુતિ કરવા માટેની હોય છે. આ પ્રસ્તુતિમાં નર્તક પોતાના આરાધ્યની આરાધના કરી નૃત્ય આરંભ કરે છે. હું દીપિકા દીદીને વિનંતી કરીશ કે આપ પધારો અને અલ્લા રીપુની સમજ આપી આ પ્રસ્તુતિ પ્રસ્તુત કરાવો. નમસ્તે. અલ્લા રીપુ. યતો હસ્ત તતો દ્રષ્ટિ, યતો દ્રષ્ટિ તતો મનઃ, યતો મન તતો ભાવો, યતો ભાવ તતો રસઃ. ભરતનાટ્યમ નૃત્ય કાર્યક્રમની શરૂઆત અલ્લા રીપુ નામની કૃતિથી કરવામાં આવે છે. આ કૃતિ સૌથી નાની અને સરળ છે. પૂજામાં જેમ ભગવાનને પુષ્પ અર્પણ કરીએ છીએ તેમ નૃત્યાંગના તેનું નૃત્યરૂપી પ્રથમ પુષ્પ આરાધ્ય દેવ નટરાજને સમર્પિત કરી નૃત્ય પ્રસ્તુતિની શરૂઆત કરે છે. અલ્લા રીપુનો શાબ્દિક અર્થ પણ ખીલેલું પુષ્પ એવો થાય છે. કોઈ પણ ફૂલની સુગંધ પૂર્ણ ખીલ્યા બાદ જ પ્રસરે છે. તેવી જ રીતે નૃત્યના વિદ્યાર્થીઓનું નૃત્ય અંગ નૃત્ય અલ્લા રીપુ રૂપી કૃતિ દ્વારા સંપૂર્ણ તરફ લઈ જતું હોય તે રીતે પ્રદર્શિત થાય. આ કૃતિમાં નૃત્યાંગનાનો નાના ઉપાંગો ઉપર કેટલો કાબૂ છે તે જાણી શકાય છે. જેમાં આંખ, ગળું, ખભા, કાંડું વગેરે અંગોને સુંદર રીતે નૃત્ય સાથે વણી દર્શાવવામાં આવે છે, જે ખરેખર સાધના જ છે. તો પ્રસ્તુત છે અલ્લા રીપુ ચતુષ્ટ જાતિ એકતાલ. Kutak tadingina tom ta te tat te yum tom tat tom kita takata te tat te yum tom tat tom kita takatom dit tom tak kita takate ta te tat te kita takatom dit tom tak kita takate ta te
તતૈ તૈ તામ દિતામ તામ તૈ તકિટ તક તામ દિતામ તામ તૈ તતૈ તૈ તામ દિતામ તામ તૈ તકિટ તક તામ દિતામ તામ તૈ તતૈ તૈ તામ દિતામ તામ તૈ તકિટ તક તામ દિતામ તામ તૈ તતૈ તૈ તામ દિતામ તામ તૈ તકિટ તક તામ દિતામ તામ તૈ તતૈ તૈ તામ દિતામ તામ તૈ તકિટ તક તામ દિતામ તામ તૈ તતૈ તૈ તામ દિતામ તકિટ તક તૈ તા તૈ તતૈ કિટ તક તામ દિતામ તકિટ તક તૈ તા તૈ તતૈ કિટ તક તામ દિતામ તક ધીમી 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 તૈ 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 કિટ તક તામ દિતામ તામ તૈ તતૈ તૈ તામ દિતામ તામ તૈ તકિટ તક તામ દિતામ તામ તૈ તતૈ તૈ તામ દિતામ તામ તૈ તકિટ તક તામ દિતામ તામ તૈ તતૈ તૈ તામ દિતામ તામ તૈ તકિટ તક તામ દિતામ તામ તૈ તતૈ તૈ તામ દિતામ તામ તૈ તકિટ તક તામ દિતામ તામ તૈ તતૈ તૈ તામ દિતામ તામ તૈ તકિટ તક તામ દિતામ તામ તૈ તતૈ તૈ તામ દિતામ તામ તૈ તકિટ તક તામ દિતામ તામ તૈ તતૈ તૈ તામ દિતામ તામ તૈ તકિટ તક તામ દિતામ તામ તૈ તતૈ તૈ તામ દિતામ તામ તૈ તકિટ તક તામ હત જમ તરિતા તગડદમ તત હત જમ તરિતૈ તગડદમ તદિગીણ તમ તગડદમ તક તદિગીણ તમ તગડદમ તક દિકુ તદિગીણ તમ દ્રગડ તક દ્રગડ તક દ્રગડ તક દ્રગડ તક તમ તક દ્રગડ તક દ્રગડ તક દ્રગડ તક નમ તક દ્રગડ તક દ્રગડ તક દ્રગડ તક દલંગુ તક દિકુ તક તદિગીણ તમ તા તૈ તતૈ યુમ તામ તત્તામ કિટ તક તામ દિતામ અલારીપુ બાદ આપણે જાણીએ કે અનેરી જે ગુરુજી પાસે નૃત્ય શીખી રહી છે એમનો પરિચય થોડો લઈએ. પ્રેરક સૂચકશ્ચૈવ વાચકો દર્શકસ્તથા શિક્ષકો બોધકશ્ચૈવ ષડેતે ગુરવ સ્મૃતઃ. નૃત્ય કલાના માધ્યમથી જો ગુરુની વાત કરીએ તો ભારતની આપણી સંસ્કૃતિ જ્યાં ગુરુ શબ્દ સાથે જોડાયેલી છે ત્યાં ખરા અર્થમાં ગુ અને રૂ અક્ષરની આપણને સાર્થકતા દર્શાવે છે. ગુ એટલે અંધકાર. અંધકાર એટલે માત્ર બાહ્ય અંધારું જ નહીં, પણ જીવન જીવવાની બધી જ પરિસ્થિતિઓમાં જ્યાં મન અને વિચાર બંધ થઈ જાય તો એ અંધારાને પોતાના અનુભવ, પોતાના ગુરુના જ્ઞાન, શાસ્ત્રની સમજ દ્વારા એક નહીં અનેક રસ્તાઓ દર્શાવી પ્રકાશનો એક દોરો નહીં પણ પ્રકાશના અનેક કિરણો દ્વારા અનેક માર્ગ બતાવે તે ગુરુ. પહેલાંના સમયમાં આશ્રમ પરંપરામાં જ રહીને શિષ્ય ગુરુજી પાસે શિક્ષા પ્રાપ્ત કરતો. આજના સમયમાં જે શક્ય નથી, પરંતુ આપણી સંસ્થા તાંડવ નર્તન ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે આપણી ભારતીય નૃત્ય કલા ને શીખવવાનો પ્રયાસ કરી રહી છે અને અનેક વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓને સાથે લઈ આપણી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવાનું કાર્ય કરી રહી છે. તો એ જ પરંપરા પ્રમાણે ચાલતી આ સંસ્થાના સંસ્થાપક એટલે કે ગુરુજી જિજ્ઞેશ સુરાણી વિશે પરિચય આપું તો ગુરુશ્રી જિજ્ઞેશ સુરાણી એટલે નૃત્યમાં રહેલ સાત્વિક આનંદ અને નૃત્ય શિક્ષક તરીકે નૃત્યના વિદ્યાર્થીઓને આપણા ભારતીય કલા વારસાને ખરા અર્થમાં સાર્થક કરાવતું પર્યાય. નૃત્યને સમર્પિત ગુરુજીએ નૃત્યની તાલીમ શ્રી મૃણાલિનીબેન સારાભાઈ દ્વારા સંચાલિત એકેડમી ખાતે લીધેલ છે. તેમજ ભરતનાટ્યમમાં તેઓ MPA સાથે અલંકારની ડિગ્રી પણ ધરાવે છે. વર્તમાન સમયમાં તેઓ અહીં પધારેલ ગુરુશ્રી વૈભવ
આરેકર સરના સાનિધ્યમાં ભરતનાટ્યમ નૃત્યની એડવાન્સ તાલીમ પણ લઈ રહ્યા છે. આપણા માટે એક મોટું ઉદાહરણ છે કે ક્યારેય પણ શીખવાનું બંધ ન કરવું જોઈએ. ગુરુશ્રીએ ખજુરાહો ફેસ્ટિવલ, મોઢેરા ફેસ્ટિવલ, સોમનાથ મહોત્સવ જેવા અનેક પ્રખ્યાત મહોત્સવમાં ખૂબ જ સુંદર નૃત્ય પ્રસ્તુતિ કરી છે. આ ઉપરાંત અનેક દેશો જેવા કે કેનેડા, થાઇલેન્ડ, પોલેન્ડ, જર્મની, ઇન્ડોનેશિયા તેમજ બીજી ઘણી યુરોપિયન કન્ટ્રીઝમાં પણ આપણી સંસ્કૃતિને પ્રોત્સાહિત કરતી નૃત્ય પ્રસ્તુતિ કરી રહ્યા છે. આપ ઘણી ધાર્મિક સંસ્થાઓ જેમ કે સ્વામિનારાયણ, જૈન, ખોડલધામ, બ્રહ્માકુમારી વગેરેના મહોત્સવમાં ખૂબ જ સુંદર કોરિયોગ્રાફી પણ કરી રહ્યા છો. ઉપરાંત આપ દેશ વિદેશમાં ભરતનાટ્યમ ટેકનિકને લગતા વર્કશોપ પણ લઈ રહ્યા છો. નૃત્ય સાધના જ આપનું સર્વસ્વ જીવન છે એવા ગુરુશ્રી જિજ્ઞેશ સુરાણીના નાના બહેન એટલે કે તાંડવ નર્તન સંસ્થાના કો ડિરેક્ટર કુમારી કૃષ્ણાબેન સુરાણી. કૃષ્ણા દીદીએ ભરતનાટ્યમ નૃત્યની તાલીમ પોતાના ભાઈ પાસેથી જ લીધેલ છે. આપ કથકમાં પણ ડિગ્રી ધરાવો છો. કૃષ્ણા દીદી મહિલા ગૌરવ પુરસ્કાર એવોર્ડથી પણ એનાયત થયેલ છે. આપ શ્રી દેશ વિદેશમાં આપણી સંસ્કૃતિને આગળ વધારવા તેમજ નૃત્ય પ્રસ્તુતિ કરી રહ્યા છો. કૃષ્ણા દીદી ખરેખર પોતાના ભાઈને જ ગુરુ માની નૃત્યનું જ્ઞાન લઈ રહ્યા છે અને આપી પણ રહ્યા છે. આવા બંને ગુરુઓ એટલે કે ગુરુ શ્રી જિજ્ઞેશ સુરાણી અને કૃષ્ણા દીદીને મારા કોટી કોટી વંદન. થેન્ક યુ. હવે પછીની પ્રસ્તુતિ જતીશ્વરમ. આ નૃત્ય અંગની મહત્વની કૃતિ છે. જતી એટલે આડવ, આડવ એટલે પદાઘાત, સ્ટેપ્સ, અને આ પદાઘાતની ગૂંથણી કોરવાઈના મિશ્રણથી બનેલી છે. આમ જતી એટલે તાલ, સ્વર એટલે સરગમ. આ બંનેના સંયોજનથી આકૃતિ જે બને છે તેને આ જતીશ્વરમની રચના કહેવાય છે. હું કૃષ્ણ સરને વિનંતી કરીશ કે આપ આ જતીશ્વરમ વિશે પરિચય આપી આ કૃતિની પ્રસ્તુતિ કરો. જતીસ્વરમ અલારીપુ જેવી સરળ અને નયનરમ્ય કૃતિ બાદ જતીસ્વરમની પ્રસ્તુતિ થશે, જેમાં અંગ શુદ્ધિ, તાલ પ્રભુત્વ અને મુદ્રાઓનું સ્પષ્ટ અભિવ્યક્તિ જોવા મળે છે. જતીસ્વરમ એટલે નૃત્યના બોલ અને સંગીતના સ્વરોનું ચોક્કસ મિશ્રણ. જતીસ્વરમમાં 4 થી 5 કોરવે અને તેને અનુલક્ષીને સંગીતના બોલ, સ્વરોના સમન્વય જોવા મળે છે. આ કૃતિ નૃત્યના આગવી સુંદરતા માટે રજૂ થતી હોય છે. પ્રસ્તુત છે જતીસ્વરમ, રાગ સાવેરી અને તાલ રૂકબ. सा रे सदा पम गे सा नी द स रे म प गा रे सा रे सदा पम ग रे सा नी द स रे म प गा रे सा धिमि तक दलंगु तक दिकु तक तदिगिण तुम तज्जम तरि तक ता नक जम तरि तक तई तज्जम तरि ता नक जम तरि तक दलंगु जम तक तदिगिण तुम तक तदिगिण तुम तक तदिगिण तुम सा रे सदा
रे सदा